નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના સંસ્કૃત વિષયનો બીજો પાઠ આકાશ પદ્ધતિ આકાશ પડે છે. આ પાઠનો સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઇક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમઅક્ષર પ્રશ્નની આપેલા સામે બોક્સમાં લખવાનો છે. પેલું, સસલું ક્યાં રહે છે? તો એ રહે છે જંગલમાં. બીજો પ્રશ્ન, સસલું શેનાથી ભયભીત થાય છે? તો એ છે પાંદડું પડવાથી. ત્રીજો પ્રશ્ન, સસલું શા માટે દોડે છે? તો કે પાંદડું પડવાથી તે ડરી જાય છે એટલા માટે. ચોથો પ્રશ્ન, સસલું શિયાળને શું કહે છે? તો કે આકાશ પડે છે એટલે દોડો. પાંચમો પ્રશ્ન, સસલું વાંદરાને શું કહે છે? તો કહે છે કે આકાશ પડે છે એટલે દોડો. છઠ્ઠો પ્રશ્ન, ભયભીત સસલાની પાછળ કોણ દોડે છે? તો શિયાળ અને વાંદરો. સાતમું, સસક કતરું નિવસતી વનમાં. આઠમું, ક દાવતી સસક. નવમું, વૃક્ષાત કિમ પતતી પર્ણમ. દસમું, સસક શયનમ કરોતી. વાક્યનું ગુજરાતી કરો, એટલે કે સસલું સૂવે છે. બીજો પ્રશ્ન, કૌંસમાં આવેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, વનમ એક સસક નિવસતી. બીજું, સસક ભીત ભવતી. ત્રીજું, શૃંગાલ આગચ્છતિ. ચોથું, સસક કિમપી ન વદતી. પાંચમું, સિંહ હસતી. ત્રીજો પ્રશ્ન, પાઠને આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પેલું, પર્ણમ પતતી. બીજું, શૃંગાલ આગચ્છતિ. ત્રીજું, વાનર ભ્રાત ધાવતું આકાશ પતતી. ચોથું, સિંહ વદતી આકાશ કતૃ પતતી વા આકાશ પતતી. પાંચમું, સસક વૃક્ષ સમીપમ આગચ્છતિ. ચોથો પ્રશ્ન, અ અને બ વિભાગના વાક્યના યોગ્ય રીતે જોડો. સસક શયનમ કરોતી. વાનર ભ્રાત ધાવતું કતૃ પતતી આકાશ. શૃંગાલ અનુધાવતી. પાંચમો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે એક વાક્ય ગુજરાતીમાં લખો. પેલું, સસલું ક્યાં રહેતું હતું? તેનો જવાબ છે સસલું એક વનમાં રહેતું હતું. બીજું, સસલું શા માટે ભયભીત થાય છે? તેનો જવાબ છે ઝાડ પરથી પાંદડું પડે છે એટલે સસલું ભયભીત થાય છે. ત્રીજું, સસલું શિયાળને શું કહે છે? તેનો જવાબ છે સસલું શિયાળને કહે છે, શિયાળભાઈ દોડો આકાશ પડે છે. ચોથું, સસલાની પાછળ કોણ કોણ દોડે છે? તેનો જવાબ છે સસલાની પાછળ શિયાળ અને વાંદરો દોડે છે. પાંચમું, સસલાની વાત સાંભળી સિંહ શું બોલે છે? તેનો જવાબ છે સસલાની વાત સાંભળી સિંહ બોલે છે કે આકાશ પડે છે, શું અને ક્યાં પડે છે. છઠ્ઠો પ્રશ્ન, સસલું ક્યાં આવે છે? તેનો જવાબ સસલું ઝાડની પાસે આવે છે. સાતમું, છેવટે સસલું શું કરે છે? છેવટે સસલું ભાગી જાય છે. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નના સંસ્કૃતમાં ઉત્તર આપો. પેલું, કમ ભીત ભવતી. તેનો જવાબ છે સસક ભીત ભવતી. બીજું, સસક શૃંગાલ કિમ વધતી. તેનો જવાબ છે સસક શૃંગાલ વધતી. શૃંગાલ ભ્રાત ધાવતું આકાશ પતતી. ત્રીજું, સસક વાનરમ કી વધતી. તેનો જવાબ છે સસક વાનર વધતી વાનર ભ્રાત ધાવતું આકાશ પતતી. ચોથો પ્રશ્ન, સિંહ કસ્ય અનુગચ્છતિ. તેનો જવાબ સિંહ સસકસ્ય અનુગચ્છતિ. પાંચમું, સસક કતૃ આગચ્છતિ. તો સસક વૃક્ષ સમીપે આગચ્છતિ. સાતમો પ્રશ્ન, નીચેના વાક્યનું સંસ્કૃત ભાષાંતર કરો. પેલું, સસલું દોડે છે. તેનો ઉત્તર થાય છે સસક ધાવતી. પાંદડું પડે છે તો પર્ણ પતતી. વાંદરો આવે છે, વાનર આગચ્છતિ. સસલું બોલે છે, સસક વદતી. આકાશ પડે છે, આકાશ પતતી. શિયાળભાઈ દોડો આકાશ પડે છે. શૃંગાલ ભ્રાતું ધાવતું આકાશ પતતી. વાંદરો પણ પાછળ દોડે છે, વાનર અપી અનુધાવતી. ભીત એટલે ડરેલો, સસક એટલે સસલું, કતૃ એટલે ક્યાં, ધાવતું એટલે કે દોડો, વદતી એટલે કે બોલે છે, પલાયનમ એટલે કે ભાગી જવું, ભ્રાત એટલે ભાઈ, શયનમ એટલે કે સૂવે છે. નવમો પ્રશ્ન, નીચે આપેલા સંસ્કૃતના શબ્દોના સાચા સમાજ શબ્દ શોધીને લખો. વાનર એટલે કપી. પર્ણમ એટલે પલ્લવમ એટલે સ્વપત્રમ. આકાશ એટલે કે નભ. વૃક્ષ એટલે કે તરુ. સિંહ એટલે મૃગરાજ. અને વદતી એટલે કથયતી. વનમ એટલે કે અરણ્યમ. સમીપમ એટલે કે સકાશમ. 10મો પ્રશ્ન, નીચેના ગદ્ય ખંડોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. પેલું,
સસક વદતી વાનર ભ્રાત ધાવતું આકાશ પતતી. ભીત સસક ધાવતી શૃંગાલ અનુધાવતી વાનર અપી અનુધાવતી સિંહ આગચ્છતી. સસલું બોલે છે વાંદરાભાઈ દોડો, આકાશ પડે છે. ડરેલ સસલું દોડે છે. શિયાળ પાછળ દોડે છે. વાંદરો પણ પાછળ દોડે છે અને સિંહ આવે છે. બીજું, સસક વૃક્ષ સમીપમ આગચ્છતી. સિંહ વદતી કતૃપતતી આકાશ. સસક કિમપી ન વદતી સિંહ હસતી સસક પલાયનમ કરોતી. સસલું ઝાડની પાસે આવે છે અને સિંહ બોલે છે, ક્યાં પડે છે આકાશ? સસલું કાંઈ પણ બોલતું નથી. સિંહ હસે છે અને સસલું નથી ભાગી જાય છે. તાત આપણા પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.